સંદેશ ન્યૂઝ ચેનલના ટુ ધી પોઈન્ટ કાર્યક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે. ઉર્જા મંત્રી સૌરભભાઈ સાથેની સંવાદ ચાલુ છે. સૌરભભાઈ, આપના પક્ષમાં એમ કહેવામાં આવી રહ્યું છે કે કૃષિ દર આપનો વધ્યો છે, ખેડૂતોને આપે રાહતો આપી છે, એ વીજળીમાં આપી છે, બીજામાં આપી છે. બીજી તરફ ગુજરાતમાં કેટલાય ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને આત્મહત્યાના કિસ્સા એટલા વેદનાપૂર્ણ રહ્યા છે અને ગુજરાતના મતદારોની, ગુજરાતની પ્રજા પણ હલબલી ગઈ છે. આપ એ સ્વીકારતા હશો કે આત્મહત્યાઓ દેશનો કૃષિ દર કેટલો? 2%. તમે આયોજન પંચમાં જાઓ કે કોઈ બી કૃષિ પ્રધાનને મળો દેશના, તો ગુજરાતનો દાખલો આપે છે. કારણ શું? કે ગુજરાતમાં ડબલ ડિજિટ ગ્રોથ રેટ રહ્યો છે. હવે એમને એમ તો આવ્યું નથી, આની પાછળ મહેનત કરી છે ભાઈ. તમે આજે જુઓ તો આખા ગામડાઓની અંદર આપણે જઈ અને વધારે ટેકનોલોજીનો ઉપયોગ કેમ થાય એ પ્રમાણે સરકારે પ્રયત્ન કર્યા છે. અને હું 4-5 વાત કરું. વીજળીના કનેક્શન, આ જેટલું કોંગ્રેસ કહેતું હોય, મારે ઓપન ચેલેન્જ આપી છે એ લોકોને કે તમારા સમયમાં કેટલા કનેક્શન અપાયા અને અમારા સમયમાં કેટલા કનેક્શન આપ્યા. કોઈ સરખામણી જ નથી. સબસ્ટેશન, ધારાસભ્યશ્રીના 5-5 વર્ષ પૂરા થાય ને તો એને એક સબસ્ટેશન હતા લઈ જતા. આજે વર્ષે 150 કરીએ છીએ, કોંગ્રેસમાં 15 થતા. ત્રીજું કે ડ્રીપ ઇરિગેશન, તમારા ત્યાં ડ્રીપ ઇરિગેશન કાગળ પર હતું, અમારે ત્યાં ડ્રીપ ઇરિગેશન એકચ્યુઅલ રિયાલિટી ફિલ્ડમાં છે અને એના કારણે ઉત્પાદન વધ્યું છે. ચોથું, પાણી પહોંચાડવાનું. આ પાણી પહોંચાડવાનું સુજલામ સુફલામ હોય કે નર્મદા હોય કે જે ઇરિગેશનની માઇનર મેજર કેનાલ્સ હોય, ચેકડેમ હોય કે ખેત તલાવડી હોય, પાણીનો સંગ્રહ ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યો છે અને એના કારણે આ ગ્રોથ રેટ વધ્યો છે. આ ગ્રોથ વધ્યો. સૌરભભાઈ, આપ વાત કરો છો ખેડૂતોના હિતની, પણ ગુજરાતમાં ખેડૂતોના આત્મહત્યાના બનાવો બન્યા છે. હું એ વિષય પર આવું છું, એ જ વિષય પર આવું છું. જી જી. આજની તારીખમાં જે કંઈ આવ્યું છે કે આત્મહત્યા કર્યું છે, ગામડામાં કોઈ બી વ્યક્તિ રહેતો હોય એ ખેડૂત જ હોય અને ખેડૂતના પરિવારમાં કોઈ બી કારણસર આત્મહત્યા થતી હોય તો એ ખેડૂત તરીકે એને કહેવામાં આવે છે. પણ એના ઘરની અંદર એને કોક કારણસર એને ઘરમાં કોઈ જો બનતું ના હોય, એના દીકરાથી નારાજગી હોય, આ બધી તકલીફો હોય, આ બધી તકલીફોના કારણે એને આત્મહત્યા કર્યો હોય કે કંઈક દુઃખ હોય તો બી ખેડૂત કરે એટલે કે ભાઈ એ દેવામાં આવ્યો છે ત્યારે કર્યું છે. મારે આપને પૂછવું છે, કોઈ બી એક ખેડૂત એવો લાઈન બતાડ્યું કે એને બેંકમાં બેલેન્સ નહોતું હોતું તો સાચું મને એને દેવું હતું એવું લાઈન બતાડ્યું કોંગ્રેસવાળાએ? ના. ત્યારે અમે કેસો બતાડ્યા તમને કે ભાઈ આ ખેડૂતના ત્યાં આત્મહત્યા કર્યું, એના ત્યાં આટલા બેલેન્સ હતા, આટલી એને મૂડી છે, આટલા એની પાસે મિલકત છે અને આત્મહત્યા કરું. એટલે કારણ શું થયું? બનાવો ખેડૂતોના અંગત કારણોસર બન્યા. અંગત કારણોસર બન્યા છે. મને એમ સમજાવો, આખા ગામમાં ખેતી થતી હોય, આખા ગામમાં સારી ખેતી થતી હોય અને આખા ગામની અંદર ઉપજ સારી હોય, આવક સારી હોય, તો એ ગામનો એક ખેડૂત જ્યારે આત્મહત્યા કરતો હોય ત્યારે એનું શું કારણ હોય? એટલે આ બધું ડિટેલમાં આપણે જો અભ્યાસ કરીએ ને તો ખબર પડે કે ખેડૂતોએ કોઈ એવી ગુજરાતની અંદર પોતાના તકલીફો એટલે કે એનો પાક ફેલ ગયો હોય, કોઈ મદદરૂપ ન થયું હોય. ખેડૂતોની માંગણી એવી છે કે એમને પૂરતા પ્રમાણમાં સરકારી સહાય મળતી નથી, એ બીજ માટેની હોય, વીજળી માટેની હોય, અને એને કારણે આ લોકો આત્મહત્યા તરફ દોરાય છે. એવું એમના ઘરના કોંગ્રેસના સમયમાં, હું કોંગ્રેસની વાત નથી કરતો, અરે હું એમને વાત કરું કે કોંગ્રેસવાળા જ વિષય ઉપાડતા. 500 કરોડ રૂપિયાની સબસિડી મળતી હતી, આજે 3000 કરોડની વર્ષે સબસિડી આપે છે. 3000 કરોડ રૂપિયા નાનું નથી. બીજું, સિંચાઈનું બજેટ જુઓ, સિંચાઈનું બજેટ કલ્પનાબાનું બજેટ છે. ખાલી માત્ર નર્મદાનું બજેટ જુઓ તો આજે હજારો કરોડ રૂપિયા નર્મદા વપરાય છે. આપણે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ સ્પષ્ટ માને છે કે ગામડાઓને બેઠા કરવા હોય તો ખેડૂતોની આવક વધારવી પડે અને જો ખેડૂતોની આવક વધારવી પડે તો એમની ખરીદવાની શક્તિ વધે અને ખરીદવાની જો એની શક્તિ વધે તો એ વધારે ને વધારે બહાર બજારમાં ખરીદે તો એક ઇકોનોમિક સાયકલ ચાલુ થાય મૂવી. તો એના કારણે વેપારીઓને ફાયદો થાય, એના કારણે ઉદ્યોગોને ફાયદો થાય અને આના કારણે ઇકોનોમી મૂવ થાય છે. અને એ કારણે ગામડા બેઠા કરવા માટે કરોડો રૂપિયાનું સરકાર બજેટ આપે છે કે જેની અંદર સ્કૂલો હોય, રોડ રસ્તા હોય, વીજળી હોય, પીવાનું પાણી હોય, એટલે રહેવાની વ્યવસ્થા. આપણી સૌરભભાઈ વાત સાચી છે, પણ કેન્દ્ર સરકારમાંથી પણ જે રૂપિયા આવે છે કૃષિ અંગેના, જે કંઈ એમના વિકાસ માટેના,
એ પણ એ ખેડૂતો સુધી પહોંચતા નથી આપના માધ્યમથી. મને એમ કોને ભાઈ કયો રૂપિયો કૃષિ માટે આવે? ચલો ખેડૂતોને અરે કોઈ સાંભળો, આ કોંગ્રેસની સરકાર પહેલાં આવતું હતું ને ટકાવારીમાં એનાથી ઓછું આપે છે. વાજપેયીજી વખતે 3.58% મળતા હતા દેશના રૂપિયાની વહેંચણી, અત્યારે 3.08% મળે છે. એક બીજું, મારે કોંગ્રેસવાળાને કેન્દ્ર સરકારને ઓપન ચેલેન્જ આપી છે કે તમારા હાથમાં જે ડિસ્ક્રિશનરી ફંડ્સ છે, એટલે જે ફંડ્સ તમારી સત્તામાં છે ગુજરાત આખા દેશમાં આપવાની, એમાંથી તમે ગુજરાતે કેટલો ભાગ આપો છો? 12 આંકડા આપો કે ભાઈ અમે 1 લાખ કરોડ રૂપિયા આખા દેશની અંદર જુદી જુદી યોજનાઓ માટે આપીએ છીએ, એમાંથી ગુજરાતને આટલા 1000 કરોડ આપીએ છીએ. અને ત્રીજું, મારે કોંગ્રેસવાળાને પૂછવું છે કે તમે ગુજરાતમાંથી દિલ્હીમાં રૂપિયા લઈ જાઓ છો, એના કેટલા ટકા આપો છો? કેટલા ટકા આપો છો? આ કોંગ્રેસવાળા ગુજરાતમાંથી રૂપિયા લઈ જાય છે. આ બેંકો એ કેન્દ્ર સરકારના પ્રણબ મુખર્જી હતા ને નાણામંત્રી, ત્યારે 1 to 1 મારે વાત થઈ છે. મેં એમને કીધું કે ભાઈ તમારો નિયમ છે કે ગુજરાતની અંદર જે કોઈ ફિક્સ ડિપોઝિટની અંદર રૂપિયા મૂકે એ ડિપોઝિટો ગુજરાતની પ્રજાને લોન આપવી પડે. જી સૌરભભાઈ, આપ તો કોંગ્રેસને પડકારો પર પડકારો આપી રહ્યા છો, ચેલેન્જો પર ચેલેન્જ કરી રહ્યા છો. મને લાગે ચેલેન્જ આપવાનો આપનો સ્વભાવ થઈ ગયો લાગે છે. આપના પ્રધાનમંડળમાં નંબર 2, નંબર 3, નંબર 4 આનંદીબેન, અમિતભાઈ, આપ પણ એ પછીના ક્રમમાં સાથે જ છો. એવું કહેવાય છે કે ગુજરાતના મંત્રીમંડળમાં કામનો જે પ્રકાર છે એ એક અનોખો છે કે મંત્રીઓ સંપૂર્ણપણે આઝાદ નથી. આપનું શું કહેવું છે એમાં? પહેલી વસ્તુ, ટીમ ગુજરાત તરીકે અમે લોકો કામ કરીએ છીએ. બીજું, મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સંપૂર્ણપણે દરેક મંત્રીશ્રીઓને એમના વિભાગ માટે કામ કરવા માટે જે પોલિસી બનાવી છે એ પોલિસીનું અમલીકરણ વિભાગના મંત્રીશ્રીઓ કરે છે. અને એ પ્રમાણે આજની તારીખમાં બી હું જાણું છું 10 વર્ષથી કે નરેન્દ્રભાઈએ અમલીકરણ માટે અમને લોકોને જે ટાર્ગેટ્સ આપ્યા હોય કે ભાઈ આપણે આ કરીએ છીએ, એ ટાર્ગેટ્સ એચીવ કરવા માટે સરકારમાં મંત્રીશ્રીઓની જવાબદારી છે. પણ એવો આક્ષેપ છે કે કોઈ પણ ફાઇલ કોઈ પણ વિષયની એ સીએમ પાસે જાય પછી જ ઓકે થાય. અરે ભાઈ, હવે એટલે જ કહું છું, આ બધું સાંભળીએ ને ઘણી વાર બજારમાંથી તો અમને હસવું આવે છે. સો આવા મુખ્યમંત્રીશ્રી મળવા બહુ અઘરું છે ભાઈ. આપણે આ નરેન્દ્રભાઈની સૌથી વધારે કઈ બાબત અસર કરે છે ને વધારે કયો ગુણ ગમે છે આપને? મુખ્યમંત્રીશ્રી એમના મંત્રીશ્રીઓ પર ખૂબ મોટો ભરોસો રાખે છે. આજે હું કહું ને આ તમને, પણ આ સત્ય વાત છે. એ માને છે કે ટીમ ગુજરાત જે છે ને, એમના તમે બધા સરકારી કર્મચારીઓ હોય, અમને લોકોને કાયમ કહે છે કે ભાઈ આપણે બધાને જોડે લઈને ચાલીએ, અને સરકારના કર્મચારીઓ આપણા ફેમિલી મેમ્બર્સ છે અને જોડે વિકાસ કરવાનો છે. એટલે સરકારના કર્મચારીઓ હોય, બ્યુરોક્રેસી હોય, મંત્રીશ્રી હોય, આ બધા સરકારની અંદર ભેગા મળીને અમે કામ કરીએ. પણ એવું કહેવાય છે ને કે મુખ્યમંત્રી એટલે આખું મંત્રીમંડળ આવી ગયું, ભાજપ એટલે નરેન્દ્રભાઈ મોદી ને નરેન્દ્રભાઈ સાહેબ એટલે ભાજપ. આ ગુજરાતના લોકો જોઈ રહ્યા છે એમ, એટલે ભાજપ નરેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ એટલે ભાજપ. ભાઈ, કાર્યકર્તાઓની પાર્ટી છે. મૂળમાં એક એક બૂથ ઉપર અમારા કાર્યકર્તાઓ છે અને આ કાર્યકર્તાઓની મહેનત છે. અમારા ત્યાં કેપ્ટન મજબૂત છે. કેપ્ટન જેનું નેતૃત્વ સ્ટ્રોંગ હોય એ જ રાજ્યને દિશા આપી શકે. એટલે આપ બધા જ નરેન્દ્રભાઈના ખભા પર જ ચાલવા માંગો છો? અરે ભાઈ, હું એમ નથી કહેતો. હું એમ કહેવા માગું છું કે કેપ્ટન નેતૃત્વ સારું હોય, ડાયરેક્શન આપે, એટલે આખી ટીમના મેમ્બર્સ ફોલો કરે. અને એ મુખ્યમંત્રીશ્રી, તમે માર્ક કરજો, છેલ્લા 10 વર્ષમાં કંઈ બી વિષય બન્યો હોય તો કેપ્ટન ડાયરેક્ટ જવાબદારી લે છે. નેતૃત્વ આને કહેવાય. ત્યારે મારે સ્પષ્ટપણે કોંગ્રેસના મિત્રો પૂછવું છે, આજે તમારા ત્યાં મુખ્યમંત્રી કોણ છે? તમારી પાસે મુખ્યમંત્રીશ્રીનું એક નામ. તમારામાં કેમ તાકાત નથી? જો ગુજરાતમાં તમે નેતૃત્વ આપવા માગો છો તો કોંગ્રેસમાં દિલ્હી સરકારને કહો કાલ મુખ્યમંત્રીશ્રી જાહેર કરે. નહીં કરી શકે. એ લોકો પાસે કાલ ઉઠીને એક નામ જાહેર કરે ને એટલે અંદર ઝઘડા થાય. જે પાર્ટી પોતાના ઉમેદવારને મેન્ડેટ ખાનગી ધોરણે પાછલા બાયણે
સવારના છેલ્લી તારીખે 2 કલાક પહેલાં એના ઘરે પહોંચાડતી હોય એ પાર્ટીની શું? આપને ભાજપના હાઇલાઇટ ટેકનિકલ પેલા પ્રચાર છે બધો, હાઈ પ્રોફાઇલનો બધો, આપનું શું કહેવું છે? અને સામે કોંગ્રેસ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ અને પાર્ટી કરી રહી છે. મને એમ કહો કે આજની તારીખમાં ટેકનોલોજી દ્વારા લોકોને ફાયદો થાય છે કે નથી થતો? તો ટેકનોલોજી દ્વારા જો સુવિધા આપી શકતા હોય. જી સૌરભભાઈ, એક આખરી પ્રશ્ન, આપને શું લાગે છે આપના પક્ષની કેટલી બેઠકનો આપ અંદાજ સેવો છો? મેજોરિટી આવશે અને એ ઉપરાંત પ્રજા નક્કી કરશે કે લીડ કેટલી આપવાની. પણ હું તો અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સારી બહુમતીથી. આપનો અંદાજ કેટલો હોઈ શકે? અમે કોઈ અંદાજમાં પડતા જ નથી. અંદાજ સિવાય અંદાજમાં અમે લોકો એક બેઠકમાં મહેનત કરવા માગીએ છીએ, એક બેઠક જીતવા માટેનું વ્યૂહરચના કરીએ છીએ, અમારો ટાર્ગેટ બનાવીએ છીએ અને ફાઇનલી પ્રજાનો વિશ્વાસ છે. પણ આપને લાગે છે આપની કઈ બેઠક પર વધારે કાંટેકી ટક્કર જેવું હશે? સૌરાષ્ટ્રમાં હશે? એ વિષયમાં કોઈ વાતચીત કરવા માંગતો નથી. સૌરાષ્ટ્રમાં કેશુભાઈ ફેક્ટર, મારી પાસે હું અત્યારે કેશુભાઈ ફેક્ટર્સ એમાં કામ કરી જશે. હું અત્યારે અકોટામાં બેઠો છું. મને આ વિસ્તારની મારી જવાબદારી છે. મારું લક્ષ્યાંક આ જ વિસ્તાર છે. અત્યારે જેને જે જવાબદારી આપી હોય એ પાર્ટીના કાર્યકર્તાઓ એ જવાબદારી. ઠીક છે સૌરભભાઈ, આપ સંદેશના ટુ ધી પોઈન્ટ કાર્યક્રમમાં આવ્યા, આપનો આભાર. ઉર્જા મંત્રી સૌરભભાઈ સાથેનો સંવાદ આપણે પૂરો કરીએ છીએ. આભાર.